હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે પાયથાગોરસનો પ્રમેય અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય આ બંને સાબિત કરીશું અને તેના ઉપયોગથી કેટલાક દાખલાઓ પણ ગણીશું. તમે અગાઉના ધોરણથી પાયથાગોરસના પ્રમેયથી તો પરિચિત છો અને તેના પ્રવૃત્તિઓ દ્વારા ઉકેલ પણ આપણે મેળવ્યો છે. હવે આ ધોરણ 10માં આ વિડીયોમાં આપણે પ્રમેયને બે ત્રિકોણોની સમરૂપતાની સંકલ્પનાથી સાબિત કરીશું. તો સૌથી પહેલા પાયથાગોરસનો પ્રમેય સાબિત કરતા પહેલા એક પ્રમેય 6.7 શું છે તે સમજીશું અને સાબિતી પણ ટૂંકમાં જોઈશું. આ સાબિતી તમારે તૈયાર કરવાની નથી, પરંતુ તમારી જાણ માટે છે. આ સાબિતી પરથી જ આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાના છીએ, માટે આ પરિણામ અગત્યનું છે. તો સૌથી પહેલા આપણે પ્રમેય 6.7 જોઈએ. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે. તો આકૃતિમાં આપણે ત્રિકોણ એબીસી લીધો છે, જેમાં ખૂણો બી 90 એટલે કે કાટખૂણો છે અને બીડી એસી પરનો વેધ છે. હવે ધ્યાનથી જુઓ, મૂળ ત્રિકોણ એબીસી છે. બીડી વેધ દોરવાથી મૂળ ત્રિકોણના બે ભાગ થયા, જે બંને પણ ત્રિકોણો જ છે અને કાટકોણ ત્રિકોણો છે. આપણે સાબિત કરવાનું છે કે જે નવા બે ત્રિકોણ બન્યા, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ બીડીસી, આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ છે, ઉપરાંત તે પરસ્પર પણ સમરૂપ છે. તો ચાલો આપણે સૌથી પહેલા બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસી. તો હું લખું છું ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસી, મૂળ ત્રિકોણ. આમાં તમે કાળજીથી જુઓ તો ખૂણો એ બંનેમાં કોમન છે, એટલે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો એ, એક જ ખૂણો અથવા સમાન ખૂણા. ઓકે, હવે બીજા એક ખૂણની જરૂર છે, તો સહેલાઈથી ખૂ પ્રમાણે આપણા બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય. તો બીજો ખૂણો આપણને દેખાય જ છે કે ખૂણો એડીબી બરાબર ખૂણો એબીસી, કાટખૂણા છે. જુઓ, એનો અર્થ એ થયો કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. ચાલો, તો આ એક પરિણામ આપણને મળી ગયું. હવે આપણે બીજું મેળવીએ. બીજા બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એબીસી. ધ્યાનથી જુઓ, આમાં પણ છેલ્લો સી ખૂણો કોમન છે. આપણે લખી શકીએ ખૂણો સી બરાબર ખૂણો સી, એક જ ખૂણો. અને બીજો તો તમને દેખાય જ છે. કયો ખૂણો છે? બીડીસી બરાબર ખૂણો એબીસી, કાટખૂણા. હું આ બંને ખૂણાની વાત કરું છું. પહેલી વાર આપણે આ ખૂણો કાટખૂણો લીધો, આ તરફનો, અને બીજી વખત આ તરફનો, અને બંનેમાં એ કોમન હતો અને આ વખતે અહીંયા સી કોમન થયો. તો આપણે લખી શકીએ કે માટે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. અહીંયા શરત લખવી હોય તો લખી શકીએ આપણે ખૂ. ઓકે, તો ચાલો આ બીજું પરિણામ પણ આપણું મળી ગયું. હવે આ બંને પરિણામ જોઈએ. આને ધારો કે આપણે એક કહ્યું અને આ પરિણામને આપણે બે કહ્યું. તો એક અને બેમાં જોઈ શકો છો કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીસી પણ સમરૂપ ત્રિકોણ એબીસી. એનો અર્થ એની જમણી બાજુ બંને પરિણામની સરખી છે. તો એક અને બે પરથી આપણે શું કહી શકીએ? જમણી બાજુ સરખી છે, માટે ડાબી પણ સરખી થાય, એટલે કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ બીડીસી. તો આ ત્રીજું પરિણામ પણ મળી ગયું. તો આમ આપણને ત્રણ પરિણામ કુલ મળ્યા. કયા કયા ત્રણ મળ્યા? ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. ધ્યાનથી જુઓ, એબીસી એટલે આખો ત્રિકોણ છે અને ડાબી બાજુ જે ત્રિકોણ બન્યો એ ડી
બી અને બી થી જ પાછું સ્ટાર્ટ કરીએ. ત્રિકોણ બી ડી સી સમરૂપ ત્રિકોણ એબીસી અને આ બંને પણ પરસ્પર સમરૂપ થશે એટલે કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ બીડીસી. તો આ 3 પરિણામ આપણે યાદ રાખીશું કારણ કે આના ઉપયોગથી આપણે પાયથાગોરસનો પ્રમેય હવે સાબિત કરવાના છીએ. પાયથાગોરસનો પ્રમેય જેનો નંબર છે પ્રમેય 6.8. તો શું છે પાયથાગોરસનો પ્રમેય? આપણે જાણીએ છીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ લીધો છે એબીસી અને એબીસીમાં એસી આપણો કર્ણ છે અને એબી અને બીસી બાકીની બે બાજુઓ છે. બીડી જે મેં વેધ દોર્યો છે તે આપણે સાબિતી આપતી વખતે જરૂર પડવાની છે માટે દોર્યો છે. તો સૌથી પહેલા સાબિતીની શરૂઆત કરીએ ત્યારે આપણે લખી લઈએ કે આપણને આપેલું શું છે. તો આપેલું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને આપણે સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપણે લખી લઈએ. ચાલો તો આપણે સાબિતીની શરૂઆતમાં ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે એમ આપેલું છે તે પણ લખી લીધું અને આપણે જે સાબિત કરવું છે કે કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આ આપણે સાબિત કરવું છે. આ સાબિત કરવા માટે આપણે સૌથી પહેલું કામ એક વેધ દોરવાનું કરીશું એટલે અહીંયા આપણે લખીશું અહીં બીડી લંબ એસી. હવે આ આપણે દોર્યો તો કૌંસમાં લખીશું આકૃતિ મુજબ જેથી આપણને ખ્યાલ આવે કે ડી બિંદુ એસી પર આવેલું છે. ઓકે, હવે આપણે પ્રમેય 6.7 નો ઉપયોગ કરવાના છીએ. આગળ જે આપણે પ્રમેય જોયો તેમાં આપણે ડાબી બાજુનું એટલે કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી લીધેલું. કૌંસમાં લખીશું પ્રમેય 6.7. તો હવે આ બે ત્રિકોણો સમરૂપ છે માટે તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય તો આપણે લખી શકીએ કે એડી એટલે પેલા બે બિંદુઓ લીધા તો તેની સાથે આવશે એબી પેલા બે બરાબર પહેલું ને છેલ્લું એટલે કે એબી તો આમાં પહેલું ને છેલ્લું એસી છે તો એડી છેદમાં એબી બરાબર એબી છેદમાં એસી લખી શકાય. માટે આપણને મળશે ચોકડી ગુણાકાર કરીએ તો એબીનો વર્ગ બરાબર એડી ઇન્ટુ એસી અને આપણે કહીએ પરિણામ 1. હવે તે જ રીતે બીજા બે ત્રિકોણો લઈએ. કયા હતા આપણી પાસે? ત્રિકોણ બી ડી સી સમરૂપ ત્રિકોણ એ બી સી. આ પણ આપણે પ્રમેય 6.7 પરથી જ કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. ફરી અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈએ તો શું મળશે? આ વખતે આપણે લઈએ છીએ સીડી એટલે છેલ્લા બે શિરોબિંદુ તો આ તરફ બીસી અને ફરી પહેલું ને છેલ્લું તો બીસી છેદમાં એસી. ફરી ચોકડી ગુણાકાર કરી લઈએ તો શું મળશે આપણને? બીસીનો વર્ગ બરાબર સીડી ઇન્ટુ એસી. આ આપણું પરિણામ 2. તો અહીંયા આપણો સાબિતીનો અડધો ભાગ પૂરો થયો. ફરી એકવાર ધ્યાનથી જુઓ સાબિતી. શરૂઆત કરી આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે એમ આપેલું છે અને આપણે સાબિત કરવું છે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. પછી પહેલું કામ આપણે શું કર્યું? વેધ દોરવાનું એટલે કે બીડી લંબ એસી. પછી ત્રિકોણ લીધો આકૃતિમાં નજર કરો એડીબી એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી અને આ બે ત્રિકોણોના પેલા બે શિરોબિંદુનો ગુણોત્તર લીધો એટલે કે એડી છેદમાં એબી અને પછી પહેલું છેલ્લું એટલે કે એબી છેદમાં એસી અને તેનો ચોકડી ગુણાકાર કરીને પરિણામ 1 મેળવ્યું.
બીજો ત્રિકોણ લીધો, તમે એ આકૃતિમાં જુઓ ADB, તો B થી સ્ટાર્ટ કરો, BDC, ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણ ABC. આ વખતે છેલ્લા બે લીધા. પહેલું પરિણામ મેળવવા માટે પહેલા બે બિંદુઓ લીધેલા, આ વખતે છેલ્લા બે એટલે કે DC. DC એટલે CD છેદમાં BC અને પહેલું છેલ્લું BC છેદમાં AC. ફરી ચોકડી ગુણાકાર કર્યો અને પરિણામ બીજું મેળવ્યું. આટલું તમે બરાબર યાદ રાખો તો બાકીનું તો એકદમ સરળ છે. હવે આપણે શું કરીએ છીએ, 1 અને 2 નો સરવાળો કરીએ છીએ. તો આપણે લખી લઈએ 1 અને 2 નો સરવાળો લેતા સમીકરણનો સરવાળો લઈએ એટલે ડાબી બાજુનો પણ સરવાળો કરવાનો અને જમણીનો પણ કરવાનો. તો પહેલા પરિણામની ડાબી બાજુ છે AB વર્ગ અને બીજા પરિણામની ડાબી બાજુ છે BC વર્ગ. તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર, હવે જમણી બાજુ લઈએ AD into AC પ્લસ CD into AC. હવે જમણી બાજુમાં બંનેમાં AC કોમન છે તો AC કોમન કાઢી લઈએ તો કૌંસમાં રહેશે AD પ્લસ CD. આકૃતિમાં જુઓ AD પ્લસ CD તમે કરો તો આખું AC મળે છે. આ બંને ટુકડા AD વત્તા DC એટલે આપણને શું મળશે AC. તો આપણે અહીંયા લખી શકીએ કે AC કૌંસમાં AC. તો AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ. તો આ રીતે આપણને પરિણામ મળ્યું માટે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, જે આપણે સાબિત કરવાનું છે. તો સહેલાઈથી આપણો પ્રમેય અહીંયા સાબિત થઈ જાય છે. પરીક્ષામાં ઘણી વખત પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો એમ પૂછાય છે. તો આપણી જે આ પ્રતિજ્ઞા છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તે લખવું પડે, અથવા તમારે સંકેતમાં લખવું પડે કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો હોય તો સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, અથવા તો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો હોય તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ પરિણામનો 1 માર્ક હોય છે લખવાનો, એટલે તમારે યાદ રાખવાનું છે કે આ પાયથાગોરસનો પ્રમેય છે. હવે બીજી એક વાત, કેટલીક વખત તે લોકો પાયથાગોરસનો જ પ્રમેય ABC શિરોબિંદુ લેવાને બદલે PQR કે XYZ કે કોઈ બીજા નામથી આ પ્રમેય પૂછે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પાયથાગોરસનો જ પ્રમેય છે. જુઓ દાખલા તરીકે હું લખીને બતાવું છું. તો જુઓ મેં નામ બદલીને જુદા જુદા 3 પ્રકારે પાયથાગોરસનો પ્રમેય લખ્યો છે કે ત્રિકોણ PQRમાં ખૂણો R કાટખૂણો છે. જરૂરી નથી કે વચ્ચેનો એટલે કે Q ખૂણો જ કાટખૂણો આપે તમને. R આપ્યો હોય તો R ની સામેની બાજુ PQ કર્ણ થશે એટલે આપણે સાબિત કરવાનું થશે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા QR નો વર્ગ. તો આ જ આકૃતિ દોરીને ઉપર આપણો B કાટખૂણો છે ત્યાં R લખવાનો ને બાકી બે જગ્યાએ P અને Q લખવાના અને સેમ સાબિતી આપી દેવાની. તે જ રીતે ત્રિકોણ XYZમાં ખૂણો X કાટખૂણો છે તો સાબિત કરો કે YZ નો વર્ગ બરાબર XY નો વર્ગ વત્તા XZ નો વર્ગ. ત્રિકોણ DEFમાં E કાટખૂણો છે તો સાબિત કરો કે DF નો વર્ગ બરાબર DE નો વર્ગ વત્તા EF નો વર્ગ. કહેવાનો મતલબ છે કે ત્રિકોણ કોઈ પણ શિરોબિંદુ ABCDના વાપરીને લખી શકાય અને પાયથાગોરસનું પ્રમેય આપણને સાબિત કરવાનું પૂછી શકે. તો પ્રમેય શું છે તે સમજ્યા હશો તો જ તમે નક્કી કરી શકશો કે આ પાયથાગોરસનું પ્રમેય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પાયથાગોરસનું પ્રતિપ્રમેયની સાબિતી શરૂ કરીએ તે પહેલા એક વાતની નોંધ લો. પાયથાગોરસના પ્રમેયની સાબિતી ભારતીય ગણિતજ્ઞ બોધાયને પણ આપેલી, માટે તે પ્રમેય બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખાય છે. હેતુલક્ષીમાં પૂછાઈ શકે માટે યાદ રાખજો પાયથાગોરસના પ્રમેયને કેટલીક વાર બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પાયથાગોરસનું પ્રતિપ્રમેય, જે પ્રમેય 6.9 છે. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. પ્રતિપ એટલે જે આપણે સાબિત કરવાનું છે તે આપણું આપેલું બની જાય ને આપેલું હતું તે સાબિત કરવાનું બની જાય. તો અહીંયા આપણને શું આપેલું છે
એક બાજુનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આપ્યું છે ને આપણે સાબિત કરવાનું છે કે પહેલી બાજુ એટલે કે AC ની સામેનો ખૂણો ખૂણો B કાટખૂણો છે. તો સૌથી પહેલા આપણે તે લખી લઈએ. તો સાબિતીની શરૂઆતમાં આપણે લખ્યું કે અહીં ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આપેલ છે. આપણે સાબિત કરવું છે કે ખૂણો B બરાબર 90. હવે આ સાબિત કરવા માટે હું એક ત્રિકોણ PQR સેમ ABC જેવડો જ બાજુમાં દોરીશ. તો એ પહેલા દોરી લઈએ. હવે ધ્યાનથી જુઓ, આ ત્રિકોણ PQR ની ખાસિયત શું છે? તો ખૂણો Q કાટખૂણો છે એવો ત્રિકોણ PQR આપણે દોરવાનો છે. અને બીજું, PQ નું માપ જે છે તે AB ના માપ જેટલું થવું જોઈએ અને QR નું માપ છે તે BC ના માપ જેટલું થવું જોઈએ. આવો ત્રિકોણ PQR આપણે બાજુમાં દોર્યો છે. તો આપણે લખી લઈએ. તો આપણે શું લખ્યું? ત્રણ વસ્તુ જુઓ. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90, PQ બરાબર AB, QR બરાબર BC થાય તેવો ત્રિકોણ PQR દોર્યો. હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે એટલે કે કાટખૂણો છે. તો આપણે એમાં પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. તો આપણે લખી લઈએ કે હવે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ હમણાં જ આપણે સાબિત કર્યો પાયથાગોરસનો પ્રમેય. શું લખી શકીશું આપણે? કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. હવે આપણે ઉપર જ રચના કરી છે. PQ બરાબર AB લીધા છે. હું રેડ પેનથી અંડરલાઈન કરું છું. PQ બરાબર AB અને QR બરાબર BC લીધેલા છે. તો આપણે લખી શકીએ PQ ની જગ્યાએ AB નો વર્ગ એટલે કે PQ નો વર્ગની જગ્યાએ AB નો વર્ગ અને QR ના વર્ગની જગ્યાએ BC નો વર્ગ. આપણે કૌંસમાં લખી શકીએ રચના અથવા પરિણામ 1 આપી દેવાનું ઉપર અંડરલાઈન કરી અને 1 પરથી. ઓકે. હવે બીજું આપણને આપેલું છે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ છે તેની જગ્યાએ આપણે લખી શકીએ AC નો વર્ગ કારણ કે આ આપેલું છે. આપેલું છે. તો એનો અર્થ PR નો વર્ગ બરાબર AC નો વર્ગ થયો. બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ તો આપણને શું મળશે? PR બરાબર AC. એનો અર્થ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંનેમાં 3 બાજુઓનો સમાન મળી 3 બાજુઓ. તો આપણે તે બંને ત્રિકોણો એકરૂપ બતાવી શકીએ અને બે ત્રિકોણો એકરૂપ થાય તો ખૂણા પણ સરખા હોય. Q કાટખૂણો તો B પણ કાટખૂણો. આપણો પ્રમેય સાબિત થઈ જાય. તો ચાલો આપણે લખી લઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું આપેલું છે? AB બરાબર PQ આપણે રચના લીધી. પછી તે જ રીતે BC બરાબર QR. અહીંયા બાજુમાં આપણે લખી શકીએ કે આપણે આ જ માપનું દોરેલું છે રચના. અને ત્રીજું આપણે મેળવ્યું. શું મેળવ્યું? AC બરાબર PR જે આપણે સાબિત કર્યું. તો આનો અર્થ આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. બા શરત અથવા બા એકરૂપતા. આ શરત મુજબ બે ત્રિકોણો એકરૂપ થાય અને બે ત્રિકોણો એકરૂપ થાય તો તેના અનુરૂપ ખૂણાઓ સરખા હોય એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q. તમે લખી શકો એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા, પરંતુ ખૂણો Q તો 90 લીધેલો છે આપણે. ફરી જુઓ, તમને રેડ પેનથી અંડરલાઈન કરીને બતાવું. ખૂણો Q 90 લીધેલો છે રચનામાં. તો માટે ખૂણો B બરાબર પણ 90 થાય જે આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણું પ્રમેય સાબિત થઈ જાય, પાયથાગોરસનું પ્રતિપ પ્રમેય.
તો હવે આપણે પાયથાગોરસનો પ્રમેય અને તેના પ્રતિપ્રમેયના જે પરિણામ શીખ્યા તેના પરથી કેટલાક પ્રશ્નો ઉકેલીએ. તો એમાં પહેલું છે ઉદાહરણ 11. એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે તો નિસરણીની લંબાઈ શોધો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એસી આપણી નિસરણી છે ને એબી આપણી દિવાલ છે. આ રીતે મૂકેલી નિસરણી તમે ઘણીવાર જોઈ છે દિવાલને અડેલીને. તો જમીન સાથે તે કાટખૂણો બનાવશે દિવાલ, એટલે કે બી બિંદુ તે દિવાલનો નીચેનો છેડો છે અને સી બિંદુ તે નિસરણીનો નીચેનો છેડો છે જે 2.5 મીટર દૂર છે. દિવાલની એ બિંદુ એ બારી છે જે 6 મીટર ઊંચાઈએ છે. આપણે એસી એટલે કે નિસરણીની લંબાઈ શોધવાની છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કાટકોણ ત્રિકોણ મળે છે. તો આપણે પાયથાગોરસના પ્રમેય પરથી લખી શકીએ કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો એબી આપણી પાસે છે 6 મીટર એટલે કે 6નો વર્ગ વત્તા બીસીની કિંમત છે 2.5 મીટર તો 2.5નો વર્ગ. 6નો વર્ગ થશે 36 અને 25નો વર્ગ 625, બે આંકડા પછી પોઈન્ટ એટલે 6.25. 36માં 6.25 ઉમેરીએ તો આપણને મળશે 42.25. માટે એસી વર્ગમૂળ લઈએ બંને તરફ તો વર્ગમૂળમાં મળશે 6.5. મને ખ્યાલ છે ત્યાં સુધી આ તમે જાણો છો, છતાં તમને ફરી વખત જરા બતાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરવો હોય, ધારો કે 25નો વર્ગ કરવો છે, તો જ્યારે છેલ્લે 5 હોય ત્યારે આપણે કઈ રીતે વૈદિક ગણિત મુજબ કરી શકીએ? 5 ગુણ્યા 5 એટલે 25 અને 2 પછીનો આંકડો કયો આવે? 3. તો 3 દુ 6, 625. 25નો વર્ગ 625 થાય. ધારો કે તમારે 8નો 85નો વર્ગ કરવો છે તો શું થશે? 5નો વર્ગ 25 અને 8 પછીનો આંકડો કયો આવે? 9. તો 8 9 72. તો 85નો વર્ગ આ રીતે થાય. આવું તમે કોઈ પણ સંખ્યાનો છેલ્લે 5 અંક હોય તો વર્ગ કરી શકો અને તેનાથી ઊંધું તેનું વર્ગમૂળ લેવું છે. ધારો કે આ 72 25નું વર્ગમૂળ આપણે લેવું છે તો આનું વર્ગમૂળ થશે 25નું વર્ગમૂળ 5 અને કઈ બે સંખ્યા ક્રમિક સંખ્યાનો ગુણાકાર 72 થાય? તો 8 9 72. તેમાં નાની સંખ્યા લેવાની 8. જેમ કે અહીંયા આપણી પાસે હતા 42 25 તો અહીંયા 25નું વર્ગમૂળ 5 અને કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 42 થાય? તો 6 સત્તા 42. 6 ગુણ્યા 7 42. એમાં નાની સંખ્યા લેવાની 6. તો 4225નું વર્ગમૂળ થાય 65. પણ અહીંયા પોઈન્ટ છે 42.25 છે તો બે આંકડા પછી પોઈન્ટ છે તો અહીંયા આપણે એક પછી કરી દેવાનું એટલે કે 6.5. તો મને લાગે છે છેલ્લે 5 અંક હોય ત્યારે વર્ગ લેવાનું પણ સહેલાઈથી થઈ શકે અને વર્ગમૂળ લેવાનું પણ સહેલાઈથી થઈ શકે. તો માટે આપણે લખી શકીએ કે નિસરણીની લંબાઈ બરાબર 6.5 મીટર.